મેં સંસ્કારના શબ્દોની પ્રેયર બનાવી દીધી છે, કવિતા. ભગવાનની કવિતા હું નથી કરાવતી, કારણ કે મારી સામે જે બાળકો બેઠા છે એ બધા ભગવાન જ છે. એ જ સંસ્કારના વાક્યો એ લોકો સૂતા પહેલાં ગાય એટલે એના મગજમાં ભરાય. અને બીજી રીત એની મેં એવી રાખી છે કે જેમ આપણે બોલતા હતા ને, ઘડિયા બોલતા હતા નાના હતા ત્યારે, તો આમ અદબ વાળીને બેસીએ અને પછી બોલીએ કે 3 × 3 3 × 6 3 તેરી 9. એવી જ રીતના હું 15 સંસ્કારના વાક્યો છે મારા, એ ડેઈલી એમને બોલવાના કે હું જૂઠું બોલીશ નહીં, ચોરી કરીશ નહીં, ગંદકી કરીશ નહીં, ઝઘડો કરીશ નહીં, મા બાપને ઉઠીને પગે લાગીશ, ભગવાનને પગે લાગીશ, વડીલોનું રિસ્પેક્ટ કરીશ, દારૂ ગુટકા જે કંઈ છે એ ખાઈશ નહીં અને કોઈને ખાવા નહીં દઉં. અને એ ખાવા નહીં દઉંમાંથી કેટલાય મા બાપે છોડ્યા રમેશભાઈ, કારણ કે જેને કોઈ ના પહોંચે ને દર્શક મિત્ર એને એનું પેટ પહોંચે. અને નાનું ફૂલકા જેવું તમારું બાળક તમને કહે કે મમ્મી આ ન ખવાય, દે પપ્પા આવું ના કરાય, એટલે પહેલાં તો સપાટો પડતો હતો એમને, પણ પછી શાંતિથી એ કે રિસ્પેક્ટ કહે કે મારા ટીચરે કીધું છે કે આવું ના કરાય પપ્પા, તે બહુ ખરાબ કહેવાય, ભગવાન આપણા ઉપર નારાજગી કરે. તો ધીરે ધીરે કરતાં છૂટે છે. તો આ વાક્યો એ લોકોને આખો પહેલો મહિનો બીજું કશું નહીં કરાવવાનું, 2 કલાક સુધી 2-3 વાક્યો શીખવાડે ટીચર, એ 3 વાક્યો દરેકે બોલવાના. પછી રોજ 2 વાક્યો વધારે, પછી 10 વાક્યો થાય એટલે એનો અર્થ સમજાવે. અને બહુ જ નાનો કે ધારો કે ચોરી ન કરો, તો બચ્ચાને કહે કે તું બાજુનામાંથી તે રબર લઈ લીધું, પેન્સિલ લઈ લીધું અને કહે કે મેં નથી લીધું, તો એ તું જૂઠું બોલ્યો કહેવાય ને ચોરીએ કરી કહેવાય. એવા એને નાના નાના એક્ઝામ્પલ આપો કે જેથી કરીને બાલ્ય માનસમાં એ વસ્તુ ઘૂસી શકે. અને એક વખત જો એ ઘૂસેલું હશે તો એ મોટો થઈને, હું તો બહુ ડેફિનેટ છું કે ક્યાંય ચોરી કરવા જશે ને તો એને આ વાક્ય યાદ આવશે કે મારે ચોરી નથી કરવાની, તો અટકી જશે એ. કારણ કે બાળકની પાટીમાં તમે જે લખાવો, સ્લેટમાં જે લખાવો એ એનું ભવિષ્ય છે.